સ્વાગત છે. આજના આપણા કવિ છે યજ્ઞેશ દવે. આ યજ્ઞેશ બધા કવિઓ કરતાં સાવ નોખો જ તરી આવે છે. એ ઊંડો શ્વાસ લઈ શકે છે અને કાવ્ય રસમાં ઊંડી ડૂબકી લગાવી શકે છે. એના ઘણા ખરા કાવ્યો દીર્ઘ કાવ્યો છે, એટલે લગભગ 10-12 પાનાના હોય. એની વાણી મહદઅંશે તત્સમ. વળી કાવ્યમાં પૌરાણિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, પર્યાવરણના, ભૌગોલિક એવા સંદર્ભો પણ આવતા રહે. યજ્ઞેશે જો કે ટૂંકા કાવ્યો પણ લખ્યા છે ખરા. પત્ની વિશે લખેલા 1-2 ટૂંકા કાવ્યો યાદ આવે છે. જેમ કે એ કહે છે કે રાતે જે મને કરી મૂકે છે નિરાવ્રત, તે વરસાદી દિવસે કહે છે છત્રી લઈ જાઓ, પલળતા નહીં, શરદી થયું છે અને વળી પાછા પડશો માદા. તો બીજી રચનામાં કહે છે કે એક અમથા દોરાથી એ કામરૂ દેશની નારી બનાવી દે છે મને, ઘડીકમાં પશુ, ઘડીકમાં શિશુ. અને આજે યજ્ઞેશ દવેની કવિતાઓ વિશે વાત કરશે આણંદ આર્ટ્સ કોલેજના અધ્યાપક અને અભ્યાસનિષ્ઠ એવા વિવેચક ગુણવંત વ્યાસ. તો ગુણવંતભાઈ, સ્વાગત છે તમારું, આવો. મિત્રો, કવિનો અવાજ શ્રેણીમાં સ્વાગત છે આપનું. યજ્ઞેશ દવે આપણી ભાષાના સવિશેષ આધુનિક યુગના એક નોંધપાત્ર મહત્વના કવિ. અછાંદસથી એમણે કવિતાના આકાશને આંબવાનો પ્રયત્ન કર્યો. જળની આંખે જોયું અને જાતિ સ્મર થયા પછી ગંધ મંજુષાનો અનુભવ થયો. અંદર ખુલતા દરવાજા આપણને ખ્યાલ છે એમના લઘુ કાવ્યોનો સંગ્રહ. પણ હું અહીં વાત કરવાનો છું એમના દીર્ઘ અછાંદસની અને સવિશેષ મૃત્યુ કેન્દ્રિકાનું. એટલે મારું લક્ષ્ય મુખ્યત્વે એમના 2 સંગ્રહો, જળની આંખે અને જાતિ સ્મરને કેન્દ્રમાં રાખીને થશે. પ્રથમ સંગ્રહમાં 7 અને બીજામાં 9 એમ કરીને એમણે 16 અછાંદસ કાવ્યો આ 2 સંગ્રહમાં સંગ્રહ્યા. આધુનિક યુગ જ્યારે આપણે જોરશોરથી સાહિત્યમાં એના લક્ષણોને વ્યક્ત કરતો, જુદા જુદા સ્વરૂપમાં ઇંગિત થતો હતો, એવા ગાળામાં સર્જકે લખવાનું શરૂ કર્યું. એટલે એમ કહી શકાય કે 1980 આસપાસ આ સર્જકે લખવાની શરૂઆત કરી અને 85માં એમનો પહેલો સંગ્રહ આપ્યો. 1985માં જળની આંખે શીર્ષકથી. મૃત્યુ અને જીવન આ બેને આ સર્જક કઈ રીતે જુએ છે એ જોવાનો અભિગમ મારા વક્તવ્યમાં છે. આપણને એ પણ ખ્યાલ છે કે આધુનિક યુગ પૂરો થયો અને આધુનિક યુગના પ્રાદુર્ભાવ થયા એ ગાળામાં ઘણું આપ્યું. કેટલુંક ઉપયોગી, કેટલુંક અસમંજસ ભર્યું. ક્યાંક તમને અકળ કલ્પનો અને ક્લિષ્ટ ભાષાનો અનુભવ થયો, તો ક્યાંક અર્થ વગરના અર્થાંતર ન્યાસો અને એના અનુકરણમાં અટવાતા કેટલાક કાવ્યો પણ આપણને એ ગાળામાં મળ્યા. આવા સમયે યજ્ઞેશ દવેનો પ્રવેશ થાય છે અને એક ભાવ, ભાષા, વિષય અને રીતિ, આ બાબતે જે નાવીન્ય એમના કાવ્યમાં દેખાયું એ જરા હટકે હતું. એમ કહી શકાય કે પ્રારંભે આ કવિ સાંપ્રત સમયને કંઈક મુગ્ધતાથી અને કંઈક ઔઢવથી જુએ છે અને એમાંથી અસ્તિત્વની શોધ આરંભાય છે. આ શોધ એમને મૃત્યુની સર્વોપરિતા સુધી લઈ જાય છે, એમ કહું તો ના નહીં.
સાંપ્રત સમયથી જ્ઞાત થતા કવિને મૃત્યુની મહાસત્તાનું અભિજ્ઞાન થાય અને એ જળની આંખે અને જાતિ સ્વરમાં લગભગ મોટા ભાગના કાવ્યોમાં પડઘાય. તમે જળની આંખેમાં જુઓ સાહેબ, કતરીય કલ્પનો છે અને એમાં લપેટાઈને આવતો મૃત્યુબોધ છે. એની તીવ્રતા એના પછીના એટલે કે જાતિ સ્મરના કાવ્યોમાં વેધક બનતું લાગે. તમને આ સંગ્રહમાં જીવનની વ્યંજ્યતાને વેદના રસિત ભાષામાં, હવે આ ભાષા ક્યાંક શિષ્ટ છે, ક્યાંક અશિષ્ટ છે અને ક્યાંક ક્લિષ્ટ પણ છે. કવિ બહુશ્રુત છે એ સ્વીકારવું રહ્યું, કારણ કે એ એક્સપેરિમેન્ટલ બાયોલોજીના વિદ્યાર્થી છે અને એમનો ગમતો વિષય ઇકોલોજી છે. એટલે તમને આમાં વનસ્પતિ વિશ્વ અને પ્રાણી વિશ્વ તો આવે છે, પણ દેશ વિદેશના કાળના સંદર્ભો પણ ઠાસીને ભર્યા હોય એવું લાગે. ક્યાંક એને કારણે એ કલ્પનો ગળ્યા ઓગળ્યા વગરના પણ લાગે અને ક્યાંક એ પછી ઉપરથી જતું હોય એવું પણ જણાય. પણ આ બધા જ આટલા વ્યાપ દ્વારા કવિને વાત કરવી છે જીવનની નિરર્થકતાની અને મૃત્યુની મહત્તાની. મૃત્યુની મહાસત્તા જ અંતે આ કવિના કાવ્યોમાં સર્વોપરી સિદ્ધ થાય છે. મારે એ સર્વોપરિતા તરફ અંગુલી નિર્દેશ કરવો છે. જળની આંખેમાં કવિની આંખે જોયેલું એક જગત છે અને એ જગત આપણે જે જગતને જોઈએ છીએ એના કરતાં જરા જુદું છે. કવિ એમ લખે કે પૃથ્વી જળની આંખે જોઈ રહી છે સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોને અપલક. આમાંથી એક વિશ્વ ખુલે અને પહેલો જ કાવ્ય ન પ્રવાસી ન ગૃહવાસી. આ સ્થિતિ જુઓ, ન પ્રવાસી ન ગૃહવાસી, વચ્ચે અટવાતો એક મનોદશાની વ્યક્તિનો એક અનુભવ તમને મૃત્યુના સંવેદન પાસે લઈ જાય છે. એ કાવ્યમાં કવિ એમ લખે કે દેહ વિહાર સ્થાન નથી જીવનનું, નથી મૃત્યુની વેદી પરનો નવ નૈવેદ. પણ આપણે જોયું છે કે જીવન ચાઠ્યા કરે છે આપણને આપણા અસ્તિત્વના છેલ્લા સ્વાદ સુધી, ને મૃત્યુનો હણહણતો ઘોડો માર પછાડ પસાર થઈ જાય છે આ અંગારણ્યને વિંધતો. આ અંગારણ્ય શબ્દ ગમ્યો સાહેબ મને. આ સંવેદનને ધાર કાઢે છે આ કાવ્યમાં આવતા કેટલાક નકારવાચી શબ્દો, વિશેષણ. જુઓ, આંધળો દિવસ, રખડતી રાત, લુખ્ખા આશ્વાસનો, વાંજણી આશાનું કોરું કોચલું, કે પથ્થર જડી અંધાર ગંદી શેરીઓ. આ શેરી પછી કાવ્ય વિશે બનીને પણ આવે છે, આપણને ખ્યાલ છે. સર એકાંતનો ટાપુ માણસ એટલે, અને એની વિવશ વેદના એ આ કાવ્યમાં કઈ રીતે વાગોળાતી આપણી પાસે આવે છે. આપણે એ જોવાનું છે કે આ કાવ્યમાં આ ભાવ કઈ રીતે વ્યક્ત થયો છે ને કઈ રીતે કવિ એને પોતાની રચનામાં આલેખે છે. પણ થોડું જો હોત આપણા હાથમાં તો શું ગર્ભાશ્રમની લક્ષ્મણ રેખા ઉલ્લંઘી હોત આ સુવર્ણ મૃગની લાલસામાં? તો શું ફસાયા હોત અહીં આ તાર જીવનના વણાટ પેચમાં? કવિની વેદના એ છે કે કોઈ બાજ બનીને ઠોલે છે નિરંતર, અને આ સનાતન વેદના થાકેલી હારેલી મનોદશાને વ્યક્ત કરે છે આ શબ્દોમાં કે તું પ્રશ્ન ન કર, યક્ષ ઓ યક્ષ, નથી પીવા તારી તલાવડીના નીર, નથી જોઈતું આ મૃતકોનું જીવતદાન. તારે અમને મારવા હોય તો માર ને તારવા હોય તો તાર, પણ પ્રશ્ન ન પૂછ વારંવાર.
સાહેબ, એક સમયે માનવીનું જે મૂલ્ય હતું, આ 20મી સદીમાં એનો રાસ થયો છે. આપણા ગુપ્તકાલીન સ્વપ્ન પર 20મી સદીના મેલા નોર બેઠા છે. કપૂર પાત્ર એવા આપણે શ્વાસે શ્વાસે આપણો ક્ષય નિશ્ચિત છે. મૃત્યુનો કાયાકલ્પ થતો રહે છે હરેક શ્વાસે. અને મૃત્યુ સમયને માનતો માનતો આપણી હાંસી ઉડાવે છે. કવિ અહીંયા કેસેન્દ્રા કે સહદેવ જેવા કાળના ત્રિકાળ ગાનીનો સંદર્ભ લઈ આવે. એ પણ માટીમાં માટીને અગ્નિમાં અગ્નિ થઈને લુપ્ત થઈ ગયા, ભળી ગયા, અને એ દ્વારા મૃત્યુની સર્વોપરિતા સિદ્ધ થઈ. આ કવિ ઉદયનભાઈ અસ્તિત્વ બોધની યાત્રાને પણ આલેખી અશ્વત્થામા નામના કાવ્યમાં. અશ્વત્થામામાં એ શાપિત અશ્વત્થામાની ચિરંજીવી વેદનાભરી જીવન યાત્રાનો આલેખ રજૂ કરે. કવિની રીતિએ, કવિની શૈલીએ પુરાકલ્પન લઈ આવે. અને એક બાજુ મારા તમારા જેવા, આપણા જેવા જીવતા માણસની ઝંખના, જીવવાની ઝંખના, અને એને સામે છેડે પેલા અશ્વત્થામાને મૂકી અને મૃત્યુને ઝંખતા એવા પાત્રને મૂકી આપી અને એક સંઘર્ષ રચે. આ કાવ્યની ભાવ અને ભાષા પણ રૂપગત આકારનું નિર્માણ કરે. એની એકોક્તિ છે ને, એમના દીર્ઘ જીવનની નિરર્થકતાને સૂચવે. જુઓ, યુગો યુગોના તળિયે જઈને પણ સાવ બોદા બૂચની જેમ સપાટી પર તરતો એવો હું. આ અશ્વત્થામાની વેદના. ક્ષણભંગુર જીવન એક બાજુ છે, પણ ક્ષણ જેવી નથી બની શકતો. રાય રાય થઈને વેરાઈ જતું જીવન. આ રાય રાયને વેરાઈને આવા પ્રાસને આંતરપ્રાસ આ કવિની રચનાઓમાં સર્વત્ર ફેલાયેલા છે. એ વિશેષ કહો કે મર્યાદા, આપણે પછી વાત કરીએ. પણ આ અશ્વત્થામા એની દીર્ઘકાલીન સનાતન જીવન યાત્રામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહ્યો છે અને એક નિચોડ પર આવ્યો છે. કવિએ જુઓ, પૃથ્વીનું પણ નાશ નિશ્ચિત છે એ બતાવવું છે, અને એટલા માટે એણે અશ્વત્થામાનું પાત્ર લીધું. અને યાત્રાને અંતે અશ્વત્થામાના મુખમાં મુકાયેલા શબ્દો નોંધપાત્ર છે. એમ કે છે અશ્વત્થામા કે મેં માપી છે મારા ચરણ તળેની ધરતીને સહસ્રવાર, ને જોયું છે કે પૃથ્વી રસ્વ થતી જાય છે. પ્રત્યેક પરિક્રમાએ પરીઘ ટૂંપાતો જાય છે. અશ્વત્થામા સિવાય કોઈના આ સત્ય લાદી શકે. કવિ અશ્વત્થામા પાસે આ ઉચ્ચાર આવે છે. આવા તો કાવ્યો આમાં ઘણા મળે. અહીંયા જે મેં તમને કીધું ને, પેલા કલ્પનો અને વિશેષણોથી આ કાવ્ય પણ એ જ રીતે સમૃદ્ધ બને કે કોફીની કાળાશ અને અંધકારનું ચૈતન્ય આ કાવ્યમાં વ્યાપેલું અનુભવાય, જે મૃત્યુની સર્વોપરિતાને ચીંધે. કવિ અહીંયા શેરીઓને ખાંડવ વન કહે છે અને દરેક ઘરને લાક્ષાગૃહ કરીને ઓળખાવે છે. મિથનું માધ્યમ છે, અને મિથનું માધ્યમ અવનવા કલ્પનોની સમૃદ્ધિ સાથે આલેખાયું છે. એની સામે પેલા વકરેલા વરાહ જેવા ચિરંજીવી અશ્વત્થામાની નિરર્થક રજરપટ્ટી પણ વેદના અને નિશ્વાસનું કરુણગાન બની રહે છે. એક કાવ્ય માચુ પિચુના ખંડેરોમાં એ શીર્ષકથી છે. અહીંયા નિમિત્ત બને છે દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં આવેલું ઇન્કા સંસ્કૃતિનું પ્રાચીન સ્થાન. પણ એ મૃત્યુ ખચિત એવા સંદર્ભોથી કાવ્યત્વને વરે છે. સર્વત્ર સાહેબ અહીંયા મીંઢા મૌનનું મરણવર્તી સામ્રાજ્ય પ્રવર્તે છે. સમય પણ એનાથી બાકાત નથી હો. કવિએ સમયને પણ વણી લીધો છે, અને આ રીતે કલ્પનથી, પેલા પાંદડાના કલ્પનથી
એમાં થતા પરિવર્તન, એનો થતો નાશ સૂચવ્યો છે. મરે છે કાળ ધીમે ધીમે, કોહવાતા જતા પાંદડાની જેમ. અને આ વહેતા સમયનું કલ્પન એને આલખી અને એ કાળ જેવા વિકરાળ સ્વરૂપને ગરોળીની નીચાયેલી આંખમાં કે રજળતી ખોપડીઓના પાત્રમાં સંકેત્યું છે. વસ્તુઓ નામનું કાવ્ય જુઓ. સ્થૂળ વસ્તુઓ છે, નિર્જીવ અને સ્થિર જળ છે, પણ એ જડતાથી એમણે એક જુદી વાત, જુદી દિશા તાકી છે કવિએ. સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિ એ તમે અનુભવો આ કાવ્યમાં. પ્રારંભે તમને પેલી વસ્તુઓ બધી સ્થૂળ લાગે, પણ આગળ જતા એ સ્થૂળ વસ્તુઓ જ પેલા સાંખ્ય યોગનું તાટસ્થ્ય ધરાવતી લાગે અને નિજી સત્ય ઉજાગર કરે. ઘર વખરીની વસ્તુઓથી શાશ્વત તત્વબોધ લાદે અને મ્યુઝિયમની વસ્તુઓથી ઉત્ખલનની જે હારમાળા છે એનું ચિત્ર સર્જાય. તો એ જુઓ, આ મ્યુઝિયમના સંદર્ભો, લુપ્ત સંસ્કૃતિના મૂર્તિકા પાત્રો, ઉડી ગયેલા અક્ષરવાળી ધૂસર હસ્તપ્રત, વનસ્પતિઓના અશ્મિઓ, તૂટી ગયેલા રમકડા, ખંડિત મૂર્તિઓ, જીર્ણ ક્ષીણ સ્તંભ, આવી તો ઘણી યાદી આ અવતારે અને જુદા સંદર્ભોથી ગતકાલીન ભવ્યતાની વર્તમાન અવદશાનો ચિતાર રજૂ કરે. કવિતાનું શીર્ષક છે મારી શેરી. ખરેખર તો આ હું રાજકોટના એક જેને કહી શકાય કે એવા સેમી પછાત એરિયાની અંદર રહેતો હતો. એ શેરીનું એક આમાં ચિત્રણ છે. અને છતાં એ શેરી મારી પોતાની શેરી જ નથી, પણ એ કદાચ સર્વકાલીન હોય એવી શેરી છે. એ પ્રકારની આમાં કશીક વાત છે. મારી શેરી. જ્યાં બાળક ભાષાની પહેલા ગાળ શીખે છે, જ્યાં દિવસે અંધારી નવેળીમાં પ્રૌઢ સ્ત્રીઓ નજર ચુકાવી પેશાબ કરવા જાય છે ઝટપટ, જ્યાં 4 વર્ષની છોકરી હાજત જતી વખતે આબરૂ ઢાંકે છે તેના ટૂંકા ફ્રોકથી, જ્યાં આછા કણસાટથી બબડતું શરીર ઉંઘરેટાયેલી આંખે આવતીકાલના સૂર્યની રાહ જુએ છે વર્ષોથી પૂજાતો અને લીલથી તો વધુ જમાનાનો ખાધેલા પીપળા ફરતા આટા મારે ખકડ પાંચમ ડોશીઓ, ડગડગતા બોખા મોંમાંથી ફસકી પડતા પ્રભાતિયાઓ, રાત પાળી કરી આવેલ કાંતિભાઈના મોંમાં સૂર્યનું સળગતું ઢેફું આળસ ખાતી વખતે દડી પડે છે રોજ, ને તેમની બગલનો ઉબાયેલો અંધકાર તેના ગંદા મુખે સૂર્ય સામે કરે છે ચાળા. 15 પૈસાની ચા અને સાથે દુકાનદારની ગાળ માટે સવારથી જ શરૂ થઈ જાય છે વિનુ અને ફારૂકની દોડાદોડ. રાતને ખીલે બંધાયેલ ખેરૂનની બકરી હાશ કરતી દોડી જાય છે પાસેની શેરીઓમાં એઠવાડ ચરવા. લથડતા 2 પગ, રજળતા 2 હાથને લઈ નીકળી પડે છે રોજનો રોટલો રળવા. શેરીની બપોર. રેડિયો પર રેઢિયાળ ગીતોના રેડિયા, કાળા કાગડાઓની કકલાણ, ધૂળિયા ઝાડમાં ભરાઈને બેઠેલી કેટલીક ચકલીઓ, રહીને ઉડી જવા મથતી ઝાંખરામાં ભરાયેલી ફાટેલી પતંગ, ડુંગળી, લસણ અને શેકાતી રોટલીની વાસની ભીડ. અલગ જલક ઊંઘનું ઝોકું, હાટ રાંડ મરમોઈ, રસોડામાં દૂધ પીતી મીંદડી, ઠેકી જાય 2-4 ઠામનો
ખડખડાટ કરીને. એઠા વાસણમાં મોં નાખતો કૂતરો, નળિયા પર પહોળા પગ કરીને બેઠેલો તડકો ને નવેલીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય. શેરીની સાંજ. મસ્જિદના બે સફેદ મિનારા આકાશની છાતીને તાકે છે શૂળીની જેમ. મુલ્લાની બાંગ મસ્જિદની દિવાલ સાથે અફડાઈને વેરાઈ જાય છે ચારે તરફ. લોબાનના વેશમાં આવે છે દૂરનો દરવેશ. ધૂપની વાસમાં ચાચર ચોકમાંથી રૂમઝુમ બહુચર આંબા ઉતરે છે કોઈ ખોરડાના ખૂણામાં. ઝાંખો અરીસો અને અરીસાથી એ ઝાંખી મરિયમ અરીસામાં જુએ છે તેના લમણામાં ફૂટી આવેલા ધોળા વાળ. અને પછી બધા મરઘા બતકાને બુચકારીને પૂરી દે છે પેટીમાં. બકરીને કાન ઝાલીને લઈ આવે છે ગફૂર મિયા. બારીનું નેજવું ઊંચું કરી રાહ જુએ છે એક ઘર. સાયરનની સાથે જ ખદબદવા લાગે છે શેરી. સંડાસની ઓરડીમાં સંતાડેલ ઓલો શીશો ગટક ગટક ગટક. પથ્થર જડી શેરી પર પરચુરણનો અવાજ. 5-7 પાસા, ગુલામ, રંડી કે બાદશાહનું રાજ. જલતા બુજાતા ટોપકામાં ચમકતી લોલુપ આંખો. પછી વકરેલા પશુને વશ રાખવા લેંગો વલુરતા સૌ છૂટા પડે છે આવતીકાલના રંડીના કે જીતના સ્વપ્નો જોતા. ફાતિમા કોઈ લફંગા સાથે રમીની છેલ્લી ગેમ રમી ફરી પુરાઈ જાય છે તેના કાળમીંઢ કિલ્લામાં ને છળી મરે છે રાતે તેની ગળેલી કેરી જેવા સ્તનને જોઈને. બિલાડી પહેરો ભરે છે મૂછો પસવારતી. અંધારી નવેલીની ઉબાયેલી હવા ભાગી છૂટે છે બે હવસખોર છોકરાઓની ચુગલી કરવા. કોઈ દુસ્વપ્ન જેવી ચીબરીઓ આથડ્યા કરે છે આમથી તેમ, આ તારથી પેલે તાર. શેરીની રાત. ફળિયાના ભીના અંધકારમાં પાંજરામાં આંખો મીચતો પોપટ યાદ કરી લે છે કે કદી એક કાળે વિદિશા નગરીની ગણિકાનો હતો તે માનીતો પોપટ. કામસૂત્રના પાઠથી આવકારતો પ્રેમિકોને, તર્જની પર બેસતો પ્રેમિકોની પગમાં ઘૂઘરા ઘમકતા દોમ સાહેબી હતી. અને હવે છળી મરે છે વંડી પરની બિલાડીના પેંતરાથી. આ શેરીનો એક છેડો ખુલે શિકાગોના સબર્બમાં અને બીજો છેડો ખુલે કલકત્તાની બસ્તીમાં. સામ્યવાદનું હળ શેરી સોસરું ચાલે ખચકાતું. સમાજવાદનો પોપટ પઢ્યા કરે ઢમ ઢંઢેરામાં. શેરીનો કૂતરો જો મતપત્રક પર સિક્કો મારી શકતો હોત ને તો તેને પણ કાપડનો તાકો મળ્યો હોત. અરે તે 5 મીટર પૂરો હો. પણ આપણે શું ગુમાવ્યો સાલે. દિવસ પછી દિવસ, રાત પછી રાત અને સદી પછી સદી. આકાશની બોદી બારીમાં બેઠેલો એ જાણે કે જુએ છે તોય જોતો નથી. મારા ખભા પર લટકતા એ સિદ્ધસ્ત વૈતાલ તું પૂછીશ નહીં. જોવાનું દુઃખ છે અને જાણ્યાનું ઝાઝું. ઈસવીસન પૂર્વે 500 માં કુકુત્થા નગરીમાં પણ આમ જ હતું. 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 500 માં કુ
અને આમ જ રહેશે 2500 પણ. તારે પૂછવું હોય તો પૂછ, પણ જવાબ હરગીઝ નહીં આપો. તારે મારું માથું ધડ પરથી જુદું કરવું હોય તો કર, મારા રાય રાય જેવા ટુકડા કરવા હોય તો કર. ભલે મારો અનુત્તર જ મારા ભલે મારો અનુત્તર જ મારા શિરચ્છેદનું નિમિત્ત બને. આમ એક જ ડાળ પર કાચા કાચા લટકી રહેવા કરતા તું રાય રાય થઈને રોડાઈ જવું સારું. તારે તેમ કરવું હોય તો તેમ કર, પણ જવાબ હરગીઝ નહીં આપું. કવિતાનું શીર્ષક છે માં અને કાગડી. વિચિત્ર લાગે એવું શીર્ષક છે. માં અને કાગડી સાથે કેમ જોડી હશે કવિએ, ખબર નથી. માં અને કાગડી. ઈશ્વરે પહેલે દિવસે અજવાસ અંધકારને છૂટા પાડ્યા, બીજા દિવસે જળ નોખું પાડ્યું, આકાશને ઊંચે ચડાવ્યું, ત્રીજા દિવસે જળ ભેગું કરી અને સમંદર લહેરાવ્યા, ખંડ ખડક્યા અને ઉપર 18 વનસ્પતિ વીંટી. ચોથા દિવસે તેણે દિવસ રાત ઘડ્યા, આકાશમાં ચાંદો સૂરજ અને તારલાઓ ટાંક્યા. પાંચમા દિવસે જળચર ખેચર ભૂચરની સૃષ્ટિ રચી અને છઠ્ઠા દિવસે પોતાની ઈચ્છાએ પોતાની છાપ મુજબના નર નારી રચી આ પૃથ્વી પર રમતા મૂક્યા. ફળો ફૂલોના આશીર્વાદ આપી અને આખી આ પૃથ્વી ભોગવટે આપી. અને સાતમે દિવસે રવિવારે ઈશ્વરે થાકી જઈ ને રજા રાખી ને એને લંબાઈ. પણ માને રવિવાર નથી હોતો. કહો કે માને કોઈ વાર જ નથી હોતો. બધા વાર સરખા, ન તિથિ ન તહેવાર ન નેશનલ હોલિડે. રવિવારે તો માને વધારે કામ હોય છે. ચાદર ધોવામાં કાઢવાની, ઓશિકાના ગલે બદલવાના, આડી અવળી ચોપડી ગોઠવવાની, પસ્તી કાઢવાની, પંખો લૂછવાનો, બરણી ધોઈને અથાણું કાઢવાનું, ફુદીનાની ચટણી બનાવવાની, બટન ટાંકવાના, નિરાતે માથું ધોવાના, એવા તો 1000 કામ હોય છે ને હાથ માત્ર 2 હોય છે. રોજ સૂરજ તો ઉગે છે એના પંચાંગના સમયે, પણ માનો દિવસ કલાક વહેલો અને રાત કલાક મોડી. બપોરે એક ઝોકું લેવાનો જમ્પ નથી તેને. માની નીંદર કઢેલા દૂધ જેવી ગાઢી નથી હોતી. માની ઊંઘ તો કાગા નીંદર. કશુંક સળવળે, સહેજ કોઈ કણસે તોય જાગી જાય. એ કાયમની સોળ તાણશે ને એ વખતે એમ નહીં વિચારે કે લાવ ને જરાક ઊંઘી લઉં. એ તો ઉતાવળી હશે ફરી જન્મવા. 9 માસ પેટમાં પોઢાડી પીડાતી હરખાતી એ જન્મ તો આપે છે બાળકને, અને છતાંય હજી એ જાણે બેજીવી હોય ને એમ જીવ્યા કરે છે આખી જિંદગી. માના હાથમાં ઘોડિયાની દોરી હોય છે સતત, આપણી પછી આપણા છોકરાઓની, અને તે પછી હિચોડવાના ઓરતા એના ઓછા નથી હોતા. માં હોય છે સાવ અબૂધ. પોતે જ પરણાવ્યા પછી એને યાદ નથી રહેતું કે હવે દીકરો પરણેલો છે. માં રાહ જોયા કરે છે, જન્મવાની, ઘોડિયામાંથી ઉઠવાની, નિશાળેથી પાછો આવશે તેની,
નોકરીએથી હેમખેમ પાછો ફરે તેની, અને ક્યારેક તો પરદેશથી પાછો આવશે તેની. કાગડો મોભારે નથી બેઠો હોતો ત્યારે માં તો રાહ જોયા કરે છે કાગડીની જેમ, અને વિમાસે છે કે પોતે ઉછેર્યા એ ઈંડા તેના પોતાના કે કાગડીના. અને અંતે એક નાની કવિતા. માને યાદ કરીએ તો પત્નીને પણ યાદ કરવી જોઈએ, એને પણ કેમ ભૂલાય. તો આ એક બહુ જ નાની કવિતા પત્નીને. મેં કહ્યું આજે કાંઈ વંચાયું લખાયું નહીં, દિવસ આખો નકામો ગયો. તે શું કર્યું? તે બોલી, મેં તો બબુના બટન ટાંક્યા, તમને ભાવતું ભીંડાનું શાક બનાવ્યું, બગીચામાં વેલ પરના પીળા પાંદડા ખંખેર્યા, રોટલી શેકતી વખતે તેની ગંધ સૂંઘી, પાછળ કુંડીના નળ પાસે પોપટ સાંભળ્યા, આમથી ઘડીક બેઠી અને તમારી રાહ જોઈ. આના પછી એક કાવ્ય એટલે સમુદ્ર. એમાં આખું સમુદ્ર વિશ્વ તમારી સામે આવે, ઇતિહાસ ને પુરાણના સંદર્ભ સાથે. કાળે કાળના અહીંયા સંદર્ભો ખુલતા જાય. કલ્પન શ્રેણી છે, કાવ્યને વળ ચડાવે. જુઓ, સાંજના સમયના સમુદ્ર કિનારાની પરિચિતતા અહીંયા આપણને એક જુદી જ અનુભૂતિ વિશ્વ પાસે લઈ જાય. કવિ લખે કે પૃથ્વીનો ફરી સાદ સાંભળી કાંઠા પરનું એક નાનું શંખલું નીકળે છે દરિયાનો છેડો શોધવા, ને રહે છે સમુદ્ર શાંતિ પ્રકાશ લવણગંધ નાના મોટા ખાબોચિયામાં ઝીલાયેલા સહસ્ર સૂર્યો. આ કલ્પન કેટલું ભવ્ય છે કે નાના મોટા ખાબોચિયામાં ઝીલાયેલા સહસ્ર સૂર્યો. હવે એ જો આગળ કઈ રીતે કમાલ કરે છે. એ જ ચિત્ર પછીથી કેવા નવા દ્રશ્ય કલ્પનોની શ્રેણી રચે છે કે સહસ્ર સૂર્ય અસ્ત પામે, સૂર્યની સાથે પછી સમુદ્ર પર ફરતી જતી સરતી જતી અંધકારની આંગળીઓ, શંખના કર્ણકુહરમાં જળના સમુદ્ર કંથારના ગીતો, નક્ષત્રો સાથે વાતો કરતા કરતા જ ખુલ્લા રહી ગયેલા છીપોલીના બે હોઠ. આ દ્રશ્યો એક નવા વિશ્વ સાથે લઈ જાય છે. અને અંતે શું આવે છે? એક શૂન્યનો હિસાબ. સમુદ્રમાંથી સમુદ્ર ઉલેચો તોય શેષ રહી જાય સમુદ્ર. આ વાત પાસે કવિ અટકે છે. બીજો સંગ્રહ એટલે જાતિ સ્મર. અહીંયા પણ પેલી સાંપ્રત અભિજ્ઞતા છે, તીવ્ર મૃત્યુબોધ છે, વ્યંગ્ય રજળપાટ પણ છે, અને નિરાશાજનક જીવનની નિર્ભ્રાંતિ પણ છે. એટલે અમુક અંશે તમને એવું જ લાગે કે જળની આંખેનું અનુસંધાન અહીંયા છે. વસ્તુગત સ્વરૂપગત સાભિપ્રાયતા અને કલ્પના સામર્થ્ય આ સંગ્રહનો વિશેષ છે. અને એ પણ મહદઅંશે પૂરી પ્રગલ્ભતાથી પ્રયોજાયા છે. હા, બહુશ્રુતતા અહીંયા પણ ખટકે છે. અને પરિણામે પેલો જે જ્ઞાનનો વિસ્ફોટ છે ને, એ ક્યારેક ભાવકને કવિતાથી દૂર લઈ જાય છે, ક્યાંક એ કવિતાને ભાર જલ્દી બનાવી દે છે, અને ક્યાંક આપણને એ બિનજરૂરી વિસ્તારમાં વિસ્તરતી હોય એવું લાગે છે. પુનરુક્તિ દોષ પણ તમને અહીંયા જોવા મળે, કારણ કે વિષય એ જ છે, મૃત્યુની સર્વોપરિતા. અને એ સહજ હોવાનું પણ જે નવ્ય કલ્પનોની તરોતાજા શ્રેણી અને ભાષાની કથનાત્મક પ્રયુક્તિ એ વિશેષ બનીને પેલા અવગુણોને ઢાંકી દે છે અને કાવ્યને
ઇન્દ્રિય સંવેદ્ય બનાવે છે. એક રચના જ્યાં મૃત્યુને જરા નોખી રીતે અથવા તો વિષયથી જરા જુદી પડતી અને નવી ચાલ બતાવતી એ છેલ્લે સમય રહેશે તો વાત કરીશ. મારી શેરી, અને એ શેરી કેવી છે એના વિશે આપણે આગળ જતા જોઈએ. છેલ્લે મારી સમય મર્યાદાને જો છેલ્લે સમય વધશે તો પણ પહેલા ભાવને, મૃત્યુના ભાવને સાતત્યપૂર્વક આગળ ધપાવતા પછીના જે બે કાવ્યો એવા આવે છે કે જે આમ તો બધા જ કાવ્યો, ન માત્ર બે જ, એમાંનું એક પહેલાં લો એટલે શંકરનું બીજું કાવ્ય મીમાંસા મૃત્યુ પર્યંત એવા શીર્ષકથી છે. અને અહીંયા અનિવાર્ય મૃત્યુથી ન છૂટવાની વેદના છે જ. એમ કે ઉસ ફીણ ધૂધવા જેવું, ઉલે ઉલે ઉતારી નાખું, લૂસ લૂસ ઠાસી દઉં, થૂકી નાખું તોય ન જાય જીભ પરથી આ દુણાયેલો સ્વાદ. આ દુણાયેલો સ્વાદ એ પેલા મૃત્યુને તાકે છે અને જાણે કે માણસના ભાગ્યની કઠણાઈ હોય એ કઠણાઈને કવિ આક્રોશ સાથે પણ બેવશ બનીને કવિતામાં આ રીતે ઉતારે છે કે ભોગ બન્યા છીએ જન્મ મરણના જરા વ્યાધિના. આ માણસની લાચારી કહો તો લાચારી, કઠણાઈ કહો તો કઠણાઈ. અને જીવનના મરણિયા પ્રયાસ કરતો માણસ ગમે એવા ઉધામા કરે પણ પેલા યમ મહિષના ચિંકોટા અને પેલા બે વાસના પોલાણમાંથી ક્યારેય છટકી શકતો નથી, ભાગી શકતો નથી. અહીંયા તમને ગદ્યાળુ પંક્તિ મળે પણ એ ગદ્યાળુતા અથવા તો એ યાંત્રિકતા કવિએ એના ભાવને વ્યક્ત કરવા આલેખી છે. એ ગદ્યાળુતા જ જીવનની યાંત્રિકતાને ચીંધી આપતી હોય એવું આપણને લાગે. મૃત્યુની સાવરણી જાણે કે બધું જ સાફ કરી નાખે છે અને કવિ પાસે એક સત્ય લાદે છે, એક અભિજ્ઞાન થાય છે કે જીવનના ગર્ભમંડપમાં સ્થાપતું નથી કોઈ, સભા મંડપ પાસે જ રોકવામાં આવે છે આપણા પગલાં. આ વેદના છે અને એમાં અટવાતા કવિ એક સત્યને તિર્યકતાથી મૂકી આપે છે કે એક નદી પૂરી એક વારે ઓળંગી શકાતી નથી. સાહેબ તમે સિદ્ધપુરના કબ્રસ્તાનમાં એના પછીનું કાવ્ય તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એમાં પણ પેલો ભાવ આગળ વધે છે પણ એ કાવ્યમાં મુકાયેલા થોડા શબ્દો આપણે વિશેષ ધ્યાનપાત્ર લાગે. મૃત્યુની સાર્વપરિક અહીંયા સાર્વપરિકતા અહીંયા એક વિઝ્યુઅલ કલ્પનોથી એક વિઝ્યુઅલ ઇફેક્ટ ઊભી કરે. એક સરસ મજાનું કલ્પન કવિ મૂક્યું છે કે કબ્રસ્તાન જે ગામની બહાર હતું, હવે ગામ વિકસતા ગામની વચ્ચે આવી ગયું છે. એટલે વિકસતા ગામની સાથે સાથે પરોક્ષે કવિએ વકરતા મૃત્યુનું ચિત્ર, ગામમાં ઘર કરી ગયેલા, પગ કરી ગયેલા મૃત્યુનું ચિત્ર કવિએ આ ગામ વચારે આવી ગયેલા કબ્રસ્તાનથી સૂચવ્યું છે. બીજું એક બહુ મજાનું અને હૃદય દ્રાવક કહી શકાય એવું એક દ્રશ્ય આપણી નજર સામે આવે છે આ જ કાવ્યમાં કે એક સ્ત્રી, એક માતા કબ્રસ્તાનમાં સાંજે ધૂપ લઈને પ્રવેશી છે અને ચોમાસુમાં ઉગી નીકળેલી એક વેલના ડોડવામાંથી ઉડતા પેલા રેશાઓ અને એ રેશાઓમાં પેલી માતાને પોતાના મૃત પુત્ર પેલા બાળકના મૃદુ મીઠી વાણીના સૂર સંભળાતા હોય એવું જે દ્રશ્ય છે એ દોડવામાંથી ઉડતા પેલા રૂના રેશામાં એ પેલા મૃત શિશુની કાલી ગયેલી વાણી સંભળાતી હોય એ કલ્પના અદ્ભુત તેમ હૃદયદ્રાવક છે. કવિ મૃત્યુ કઈ રીતે વિસ્તરે છે એને કબરના સંદર્ભથી સૂચવી આપ્યું છે, પડછાયાના માધ્યમથી.
કે સાંજ વેળા એક કબરનો આશ્વસ્ત પડછાયો લંબાઈને પહોંચી જાય બીજી કબરની પીઠ પર. ઘડીભર થાય કે ઓળા બની લંબાતા જતા પડછાયાઓ ઢાંકવા લાગશે શહેરો, સમુદ્રો ને ખંડોને. જીવનનું સત્ય એમ મળે કે સોનાની થાળીમાં મૃત્યુની મેખ. કોઈ કરી તો જુઓ મીન મેખ. સર્વશક્તિમાન, સર્વગ્રાસી, બ્લેક હોલ જેવું આ મૃત્યુ આ કાવ્યોમાં હાવી થયું છે. કવિ જીવન માટે કાયાગાર એવો શબ્દ વાપરે છે, કાયાગાર. અને મૃત્યુને એમ કહે છે કે દેહ ધર્યાનો દંડ છે. મૃત્યુ એ તો દેહ ધર્યો છે એનો દંડ છે. જીવન જીવ્યા એની સજા રૂપે માણસને મૃત્યુ મળે છે. મૃત્યુનું કુત્સિત દ્રશ્ય એના પછીની પંક્તિમાં મળે, જે મનુષ્યત્વની હાંસી કરતું હોય એવું લાગે કે પગે સૂતળી બાંધી શેરી વચ્ચેથી કોઈ મરેલું કૂતરું ઢસડી જાય તે મૃત્યુ માણસને ખેંચી જાય છે. મૃત શિશુની માતાને અને મૃત શિશુને એ બે કાવ્યોમાં પણ મૃત્યુનું ફલક વિસ્તરતું એના તળિયાને તાગે છે એમ કહીએ તોય ના. મરણ એટલે શું? તો કવિ એની ઓળખ, એની વ્યાખ્યા એમ આપે કે ચૂપચાપ સરકીને સરી જવાનું હુલામણું નામ. મૃત્યુ માટે આ કાવ્યમાં કવિ બીજો એક શબ્દ પણ વાપરે કે વૈભવશાળી કુબેર. અને માણસના જીવનનો જો કોઈ ઉત્તમ કાળ કવિની દૃષ્ટિએ હોય તે ગર્ભાવસ્થા છે. કવિ લખે છે કે કોઈના હુફાળા સુવાળા ગર્ભમાં હોય છે એ અવધાન કાળ હોય છે સર્વોત્તમ. કોઈના હુફાળા સુવાળા ગર્ભમાં હોય છે તે અવધાન કાળ જ હોય છે સર્વોત્તમ. પછીનો કશુંક દુર્દમ્ય, દુર્દાંત, અપ્રતિરોધ્ય. આ કવિ જીવનને અને મૃત્યુને એક આગવા દૃષ્ટિકોણથી જુએ છે. મૃત્યુનો ગર્ભ આ માના ગર્ભમાં ઉછળતા બાળકને એ મૃત્યુનો ગર્ભ કહીને ઓળખાવે છે. જાતિસ્મર આ જ સંગ્રહમાં જે સંગ્રહને શીર્ષક મળ્યું છે એ કાવ્ય ક્ષણથી મન્વંતરોની યાત્રા સુધી વિસ્તર્યું છે. અહીં પણ મહાકાળ મરણ એનું આધિપત્ય પ્રસ્તારીને બેઠું છે. મૃત્યુનો મહાર્ણવ અહીં પણ ગુગવે છે. માણસ પોતાની હસ્તી કે જે તરંગોથી વિશેષ નથી તેને તુરંગની જેમ સ્થાપવા મથે છે. કવિ અહીં પણ એક નવા શબ્દ પ્રયોજે છે. સહિષ્ણુ શબ્દ આપણી ભાષામાં છે. ક્ષયને કેન્દ્રમાં રાખીને કવિ ક્ષયિષ્ણુ એવો શબ્દ આપે છે, એ પણ નોંધપાત્ર છે. સર્વગ્રાસી કાળના ઉદરમાં આ સમસ્ત હોમાઈ રહ્યું છે અને એમાં જીજીવિષા માટે વલખા મારતા માણસના પ્રયત્નો આ હવામાં બાચકા ભરવા બરાબર છે એવું કવિને કહેવું છે. પૃથ્વીને મૃત્યુનો મહાલય કહે છે. અને પછીના કાવ્યમાં બધે બધે વસે જ તું, આમ એમાં લઈ છે, તમે જો શીર્ષકમાં લગા લગા લગાનો, બધે બધે વસે જ તું. પણ એમાં એ લય કોનો છે? તો પેલો જીન્સનો, ડીએનએનો અને એનો સર્વોપરિતા, એની જે વાત છે એ કવિને અહીં કરવી છે. પણ એ વંશાવળી આપતા કવિ અંગ્રેજી, સંસ્કૃત, તળ ભાષા એના મિશ્રણમાં એવા અટવાય છે અને પછી છે કે હિટલર ને સાઇબિરિયાના અંધકાર સુધી આપણને લઈ જાય. અને આ રીતે પ્રાસ, અનુપ્રાસ, શબ્દાનુપ્રાસ એમાં એવા તો ગોટે ચડાવે એમ કહી શકાય કે આપણને એમ લાગે કે કવિ અહીંયા પ્રમાણમાં જરા વધુ વિસ્તર્યા છે. બિનજરૂરી વિસ્તાર આ વ્યવહાર ભાષા, લોકભાષા, લોકોક્તિ અને પાશ્ચાત્ય એમાં આપણી પ્રાચીન ભાષાના માધ્યમમાં થયો હોય એવું
અહીંયા આ કાવ્યમાંથી પસાર થતા લાગ્યો. એને થોડાક જ દ્રષ્ટાંત જુઓ, એનો ભાષા પ્રલાપ કહેવો હોય તો ભાષા પ્રલાપ પણ તમે કહી શકો કે છોકરી તો સારી, રાજાને ગમે તે રાણી, છાણા વીણતી આણી. કે પછી એક જ દ્રષ્ટાંત બીજું આપું કે આય વાય ની લાગી છે લાય ને તું મજેથી કોષ કોષમાં નાય. વાય, આ વાય ને લાય ને નાયના પ્રાસ જે છે, પણ એક કાવ્ય પૃથ્વી, એમાં પૃથ્વીની વિશાળતા અને તેની આદિમતા છેક વૈદિક પૌરાણિક સંદર્ભોથી ઉલ્લેખાય અને કાવ્યરૂપ ધરે છે. પૃથ્વીના સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવા સંકેતો અને સ્થૂલાતિ સ્થૂલ એવા સંદર્ભો એક વિરોધાભાસ રચે અને એમાંથી પૃથ્વીની જે દશા અહીંયા આલેખી છે આ કવિએ, એ જરા જુદા જ અનુભવનો વિષય બની રહે છે. જુઓ, ભૂગોળના પીરિયડમાં માસ્તર લાવતો તો ભોળો પતરાનો જે ગોળો, તે તો ગોબાયેલું ડબલું બની આમ તેમ ઠેબાય, પાલ્લો એડમંડ સવલી જીવલીના પગ નીચે. દ્રશ્ય કેટલું પ્રત્યક્ષ છે. અને એમની વચ્ચે જીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિનો ઇતિહાસ આલેખાય છે અને પ્રકૃતિના તત્વોની એક યાદી અહીં વિસ્તરે છે. પ્રહેલિકા નામનું કાવ્ય ઉત્ક્રાંતિની આદિમતાથી આલેખાય, પથ્થરયુગ, લોહ અને તામ્રયુગ અને આદિવાસી જનપદોમાં થઈને ઇતિહાસના આલેખનોથી સમૃદ્ધ બન્યો છે. સોયમાં રહે જેમ દોરો તેમ સમય રહે મારામાં. આ તદ્રુપતા અહીંયા સ્પર્શક્ષમ બની છે. જોકે આ કાવ્યમાં પણ પ્રાસયુગ શબ્દાવલી છે જ, સંસ્કૃત અને અંગ્રેજી યુક્તિઓ છે જ. મિચ્છામી દુક્કડમ અને હર હર મહાદેવ પાસે મૂક્યા છે. પ્રશ્નોની જડી અને ઘટનાઓની ભરમાર ધડાધડ આવજા કરે છે. પણ આ કવિની સમગ્ર યાત્રા અંતે તો બ્લેક હોલ એટલે કે શૂન્યમાં સમાપન પામતી હોય એમ કવિ કાવ્યના સમાપન સાથે પેલો પૂર્ણમદમ પૂર્ણમિદમ વાળો શ્લોક એમની રીતે મૂકે, શૂન્યમદમ શૂન્યમિદમ શૂન્યાત શૂન્ય મુદચ્યતે, અને કાવ્ય પૂરું થાય. મૃત્યુ આ કવિના કાવ્યનું ચાલક બળ છે એમ કહું તો ના નહીં. મને જે અવસર આપ્યો એ માટે આયોજકોનો આભાર. ફરીથી મળીએ. આવજો.